દોસ્તો ને અત્યારે આપણે આવી ગયા છીએ ગોમતી તળાવમાં હાથ પગ ધોવા માટે. નાવાના નથી કેમ કે આપણે કપડાં બપડા લાવ્યા નહીં એટલા માટે. તો દોસ્તો તમે જોઈ શકો છો જ્યારે દોસ્તો તમે વડતાલ ધામ દર્શન કરવા માટે આવો તો ગોમતી તળાવમાં પણ સ્નાન કરવાનું ભૂલતા નહીં. આ જે ગોમતી તળાવ છે તેની અંદર ભગવાન સ્વામિનારાયણ પણ સ્નાન કર્યું તે કહેવામાં આવે છે. ને જે આ તળાવ બનાવવામાં આવ્યું ત્યારે જે આ તળાવની જે માટી છે તે વડતાલ ધામ જે મંદિર છે તેની અંદર પૂરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. અને જે લોકો છે તેટલા સ્નાન કરી રહે પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. દોસ્તો જો તમને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠ બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા જ અવનવા વિડીયો જોવા મળશે. બાકી નજારા પણ એકદમ જોરદાર જોવા મળે છે. અને જે લોકો છે કેટલા મોજ કરી રહ્યા છે પણ તમે જોઈ શકો છો.